સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીરે શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમા તથા પીએસઆઈ એલએચ મસાણી એએસઆઈ ટીઆર બથવાર સહિતના સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પીઆઈ આરજે ચુડાસમાને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક લાલ મરૂન કલરનો ટાટા કંપનીનો ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર GJ05AT1240માં મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી કડોદરાથી ડિંડોલી કેનાલ રોડ પર મધુરમ સર્કલ નાકા પોઈન્ટ પાસેથી નીકળનાર છે. જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ આજુબાજુમાં વોચ ગોઠવી બેઠા હતા. તે દરમિયાન બાતમી હકીકતમાં જણાવ્યા પ્રમાણેનો ટાટા કંપનીનો ટ્રક આવતા તેને રસ્તામાં રોકી તપાસ કરતા ટ્રકમાં ચાલક તથા તેની બાજુમાં એક ઈસમ બેસેલા ઈસમની પૂછપરછ કરી ટ્રક ચેક કરતા ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 180 mlની બોટલ નંગ 3120 જેની કિંમત રૂપિયા 3,86,400 તથા ટાટા કંપનીનો ટ્રક જેની કિંમત રૂપિયા 10 લાખ તથા બે મોબાઈલ જેની કિંમત રૂપિયા 1,000 સહિત કુલ રૂપિયા 13,87,400 નો મુદ્દામાલ કબજે કરી આ ઇંગ્લિશ દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરતા ટ્રક ચાલક નરેન્દ્ર નાગપુરે જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાજુભાઈ જેનું પૂરું નામ સરનામું ખબર નથી એ ટ્રકના ચોરખાનામાં ભરાવી આપ્યો હતો તેમજ આ દારૂનો જથ્થો સુરતમાં કોને આપવાનો છે તે સુરત પહોંચ્યા પછી ફોનથી જણાવશે તેમ જણાવ્યું. જેથી ટ્રક ચાલક નરેન્દ્ર દત્તાતે અજય ઉર્ફે લંગડો ઠાકોરભાઈ ગામિતની અટક કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલનાર રાજુભાઈને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.